એટલે ઓલો હલવો બનાવ્યો તો એ લેતી આવી. અરે ઈ તો મારાથી બળી ગયો. કાંઈ નહીં, જરૂર સમજીને ખાઈ જશે. મને એક વિચાર થાય છે, આ ઇન્સ્ટાગ્રામ છે એ કેટલા ગ્રામનો હશે? એ શ્રેયા, દુનિયા ગોળ છે. ગેસ ઉપર ચા બને, ચા પીએ તો ગેસ થાય. જોયું હું કેવી ટેલેન્ટેડ છું? મમ્મીજી, આ ચાઇનાવાળા છોકરાના નામ કેવા પાડે, સમજ જ ન પડે કેમ પાડે ઈ. કાં મને ખબર છે કેવી રીતના નામ પાડે ને એ. જા તો રસોડામાંથી એક વાટકો લેતે. એમ? જો આ ચીંગ ચૂ અવાજ આવ્યો, સાંભળ્યો? એવું એનું નામ. એમાં કાંઈ રાશિ જોવા ન જવાની હોય કાંઈ. લે બબીતા ભાભીનો ફોન. શું કામ છે? હલો. હા, તમારી પાસે લીંબુ પડ્યા હા, હશે? મારે એક લીંબુ પડ્યું તો પણ હમણાં શરબત કરીને અમે પી ગયા. મને થયું લાવ એકાદું પડ્યું હોય તો પૂછી એ છું. હારું નથી હો. ક્યાં ગયા હતા તમે? અહીંયા નીચે ફ્રેન્ડ પાસે ગયો તો કામ હતું ને એટલે. લે પાછો બબીતા ભાભી ફોન આવ્યો. હલો. થેન્ક લે યુ. કેમ થેન્ક યુ? મારા હસબન્ડ સાથે તમે લીંબુ મોકલાવ્યા ને? મારા હસબન્ડ દઈ ગયા તમને લીંબુ? આજ તો વળી એટલે જ થેન્ક યુ કહેવા ફોન કર્યો મેં તમને. ઓકે ઓકે. ઓલા પેલા ડબ્બામાં ગાંઠિયા હતા ક્યાં ગયા? કાલે રાત્રે મને ભૂખ લાગી તો હું ગાંઠિયા ખાવા ગયો. તારું તો ઘરમાં કઈ ધ્યાન રહેતું નથી કોઈ વસ્તુમાં કાંઈ, એટલે મેં જોયું ત્યારે ખબર પડી કે એમાં ધનેડા પડી ગયા. તમે ફેંકી દીધા ડસ્ટબિનમાં. અરે ધનેડા નતા, હું જીરા વાળા ગાંઠિયા લાવી હતી, હજી કાલે લાવી. તમારું તો મને એમ કે આવું ધનેડા હોય. હોય. આવું હોય કોઈ દિવસ કાંઈ ખબર પડે નહીં. હલો. હા મનીષ, બી બોલો બોલો. તાર ભાઈ તાર સાથે છે? હા, એક ફ્રેન્ડ ને દવાખાને લાવ્યા ન્યા છીએ. અચ્છા અચ્છા ઓકે. હલો. હા સુરેશ, હા ભાભી બોલો તારા બોલો. ભાઈ તારી સાથે છે? હા, એ અહીંયા જ છે, ટોયલેટ ગયો છે. અચ્છા હા ઓકે. હા રવિ, હા બોલો ભાભી. તમારા ભાઈ તમારી સાથે છે? હા, આ રહ્યો, લ્યો આપો એને. હા કરાવો તો વાત. હા બોલ બોલ જાનું, શું કામ હતું? આપો જવાબ.